જ્યારે કોન્ક્રીટના જંગલો વચ્ચે કુદરતનો કલરવ ખોવાઈ રહ્યો છે, ત્યારે જેતપુરની ધરા પર વીરા ચેરિટેબલ ટ્રસ્ટ સુલતાનપુર દ્વારા એક એવી ઘટનાને અંજામ આપ્યો છે, જેણે સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે. વિશ્વ ચકલી દિવસના ઉપલક્ષમાં આયોજિત આ કાર્યક્રમ માત્ર એક ઉજવણી ન બનતા જીવદયા અને પર્યાવરણ સુરક્ષાનું એક જીવંત આંદોલન બની રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લુપ્ત થતી ચકલીઓને ફરીથી માનવ વસાહતોમાં આશરો આપવાનો છે. ત્યારે 11,000થી વધુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત પક્ષી ઘરોનું સંપૂર્ણ નિઃશુલ્ક વિતરણ કર્યું હતું, જેમાં જેતપુરની પક્ષીપ્રેમી જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહઆયોજક શ્રીમતી સુમિતાબેન પારસભાઈ ઉસદડિયા અને તેમની સમર્પિત ટીમ દ્વારા વ્યવસ્થિત આયોજન હેઠળ નાગરિક સુધી આ માળાઓ પહોંચાડ્યા હતા. ઇતિહાસમાં આ સુવર્ણ અક્ષરે લખવામાં આવી તેવી ઘટના છે. કળા અને સેવા જ્યારે મળે છે ત્યારે ચમત્કાર સર્જાય છે. ટ્રસ્ટ દ્વારા પક્ષી ઘરોનો ઉપયોગ કરીને 75 ફૂટ લાંબી અને 60 ફૂટ પહોળી એક વિશાળ અને આકર્ષક રંગોળી તૈયાર કરી હતી. આ કલાત્મક કૃતિને એસી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વર્લ્ડ રેકોર્ડ તરીકે માન્યતા આપી છે. આ રેકોર્ડ જેતપુર અને વીરા ચેરિટેબલ ટ્રસ્ટના નામે ગૌરવશાળી સિદ્ધિ તરીકે અંકિત થયો છે. લોકો માત્ર માળા લઈને જાય પણ પક્ષીઓનું મહત્વ સમજે તે માટે 400થી વધુ અવનવી ડિઝાઇનોવાળા માળાઓનું પ્રદર્શન યોજ્યું હતું, જેમાં 4 ઊંડાણપૂર્વકની થીમ્સ રજૂ કરાઈ હતી. ચકલી ખેડૂત આર્મી, ખેતીમાં નુકસાનકારક જીવાતો ખાઈને પાકની રક્ષા કરતી ચકલીને ખેડૂત સૈનિક તરીકે સ્થાપિત કરાઈ હતી. જંગલ મોડેલ, પશુ પક્ષી બચાવો પર્યાવરણ બચાવોના સૂત્ર સાથે આખું વન્ય વાતાવરણ ઊભું કરાયું હતું. ચીનનો દુકાળ, ઇતિહાસની એક ઘટના જ્યારે ચીનમાં ચકલીઓનો સામૂહિક નાશ કરવાથી ભયાનક દુકાળ પડ્યો હતો, તેને થીમ દ્વારા સમજાવી પક્ષીઓના અસ્તિત્વનું મહત્વ સમજાવ્યું હતું. ડિજિટલ એજ્યુકેશન, પક્ષી સુરક્ષા અને માળાઓ જાળવવાની રીતો વિશેના શૈક્ષણિક વિડીયો સતત પ્રદર્શિત કરાયા હતા. જન સમુદાય અને સન્માન, આ આયોજનમાં અંદાજે 11,000થી વધુ નાગરિકો ઉમટ્યા હતા. આ ભવ્ય સફળતા બદલ જેતપુરની વિવિધ પ્રતિષ્ઠિત સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વીરા ચેરિટેબલ ટ્રસ્ટ અને સુમિતાબેનની ટીમનું જાહેર સન્માન કર્યું હતું. વીરા ચેરિટેબલ ટ્રસ્ટ અત્યાર સુધીમાં 65,000થી વધુ ચકલી ઘરોનું વિતરણ કરીને હજારો પરિવારોમાં પર્યાવરણ પ્રત્યે સંવેદના જગાડી ચૂકી છે.